માંગરોળ તાલુકાના મકતુપુર ગામે ક્ષત્રિય સમાજની રાજપૂતાણીઓ દ્વારા પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની ઉમેદવારી રદ કરવાના સૂર ઉઠાવ્યા અને તેમની ઉમેદવારી રદ નહીં થાય તો રણચંડી બની આ આંદોલનને માંગરોળ તાલુકામાં ઉગ્ર બનાવવામાં આવશે તેવા સૂર ઉઠાવ્યા હતા। મકતુપુરના દરબારગઢ ધજાવાડીના ધામે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનોએ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ આરતીબા રાજેન્દ્રસિંહ ચુડાસમા છે। અમે ગામ મકતુપુરના અને આજે રોજ અમે બધા જ દરબારગઢ અહીંયા મકતુપુર ભેગા થયા છે। બધા જ મહિલાઓ ભેગા થયા છે। અમારો કોઈ વિરોધ નથી, બસ એ જ વિરોધ છે કે અમારા ક્ષત્રિય સમાજને જે રૂપાલાભાઈએ કલંકિત કરી અને જે શબ્દો આપશબ્દ બોલ્યા છે, ટિપ્પણી કરી છે, એ જ અમને ગમ્યું નથી। એટલે અમારા હરેક સમાજ વિરુદ્ધ અમે કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે। બાકી અમે કોઈ વિરોધ નથી, ભાજપના વિરોધ નથી કે કોઈ પણ પક્ષના વિરોધ નથી, બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે। આખા ક્ષત્રિય સમાજની અમારી માંગ છે અને અમારા જે બહેનોએ આજે ત્યાગી અને બેઠા છે એ બધા જ અમારા સમાજના ક્ષત્રિય સમાજના બધા માટે અમે એકત્રિત થયા છે। તમારો આગ્રહ કોઈ કાર્યક્રમ છે બીજો કંઈ? બસ આવી જ રીતના જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો અન્ય આખા જે ગામોગામ થાય છે, કાલ માંગરોળ પર થઈ શકે, બીજે દિવસે પણ થઈ શકે, આ કાર્યક્રમ અમે ચાલુ રાખીશું, પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જ જોઈએ। જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સૂર ઉઠ્યા અને અહીં ભાજપનો પ્રચાર કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી સાથે મારો સમાજ મારું સ્વાભિમાન, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લાગ્યા હતા। રાજકોટ લોકસભા પર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો મકતુપુર દરબારગઢમાં ભાજપને પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેવા સર્વ બહેનોએ શપથ લીધા હતા। અમારે મકતુપુર દરબારગઢ ચુડાસમા પરિવાર દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું જો રૂપાલાજીની ટિકિટ રદ નહીં થાય તો। એના માટે અમારા બા સાહેબો દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને એ મિટિંગમાં બધા ગઢના બા સાહેબ હાજર રહ્યા અને અમે શપથ લીધી કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કોઈ પણ ભાજપવાળાને મકતુપુર દરબારગઢની અંદર પ્રવેશ કરવામાં નહીં આવે। આ અમારી એક માંગ છે। અમે ભાજપ વિરોધ નથી, અમે રૂપાલાજી વિરુદ્ધ છે અને આ અમારો આજનો કાર્યક્રમ હતો અને બહેનો દ્વારા આ શપથ લેવામાં આવેલી છે। મારું નામ ચુડાસમા રવિરાજસિંહજી દિલીપસિંહ અને હું આ ગઢના ભુવાજી છું।